તો હિમાચલ પ્રદેશમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હિમાચલના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદની વચ્ચે વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। અનેક વિસ્તારો, રસ્તાઓ અને મકાનોને પણ નુકસાન થયું છે। સિરમૌર જિલ્લાના આંજભોજની તોરુદાણા આંજ પંચાયતમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે નજીકના પહાડી નાળામાં પૂર આવ્યું હતું। બીજી તરફ મનાલીમાં સર્કિટ હાઉસની છત પર એક વિશાળ વૃક્ષ હતું કે જે પડી ગયું હતું। હિમાચલમાં રવિવારે અને સોમવારે વરસાદનું એલર્ટ આપી દેવાયું છે। ભારે વરસાદને પગલે અહીંની પરિસ્થિતિ અતિ દયનીય બની ગઈ છે। તો મહત્વની વાત છે, હિમાચલમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે અને વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું। હિમાચલના સિરમૌર જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યું છે। હિમાચલ પ્રદેશમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રસ્તાઓ અને મકાનો એવા છે કેટલાય કે જેને નુકસાન પણ થયું છે। આખા દિવસ દરમિયાન બપોરના સમયે પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કંઈ પણ ન દેખાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સિરમૌર જિલ્લાના આંજભોજની તોરુદાણા આંજ પંચાયતની અંદર આ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી।